દેવાધિદેવ મહાદેવનો પ્રિય દિવસ એટલે કે સોમવાર. સોમવારે અનેક દિવસોમાં વિશેષ મહત્વ ધરાવે છે ને એમાંય વળી જો સોમવંતી અમાવસ્યા પડતી હોય ત્યારે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો ભક્તિમાં લીન થઈ જતા હોય છે. ત્યારે આ વર્ષની છેલ્લી સોમવંતી અમાવસ્યા દિવસ નિમિત્તે વડોદરા શહેરના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મણિનગર ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવંતી અમાવસ્યાના દિવસ નિમિત્તે ભજન કીર્તન રાખવામાં આવ્યું હતું. સાથે જ દેવાધિદેવ મહાદેવને સ્વર્ણનો શૃંગાર કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ અલૌકિક દર્શનનો લાવો પણ લીધો હતો. સોમવંતી અમાવસ્યા ભગવાન શિવને સમર્પિત છે. જ્યોતિષ અનુસાર આ વર્ષ અમાવસ પર ઘણા શુભ સંયોગ બની રહ્યો છે, માટે આ સોમવંતી અમાવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ દિવસે ધ્રુવ યોગ, ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવવાસનો ખાસ યોગ બન્યો હતો. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મણિનગર સોસાયટી ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં સોમવંતી અમાવસ્યા નિમિત્તે મહાદેવને સ્વર્ણ શૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું. સાથે જ મહાદેવને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સોમવંતી અમાવસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.